નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં જે ઠેર ઠેર દબાણો થઈ રહ્યા ત્યાં હવે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે લાલ આંખ કરી છે ને દબાણો દૂર કરવાનો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ત્યારે વડોદરા શહેરના કાજરાવાડી વિસ્તારમાં આવેલું જે ઈદગાહ મેદાન છે ત્યાં આજે પાલિકાની ટીમ પહોંચી છે અને આ જે ઘાસ વેચતા જે લોકો છે તે રોડ લાઇનના દબાણો છે એ દૂર કરવામાં આવી રહ્યા છે। પોલીસને સાથે રાખીને અત્યારે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો અહીંયા રોજ આ લોકો દબાણ કરતા હતા, ઘાસ વેચીને આ રોડ છે ખુલ્લો કરવાની અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ચોક્કસથી પોલીસને સાથે રાખીને આ અત્યારે આ કાર્યવાહી છે કરવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો તેના જે ઘાસ વેચતા લોકોમાં પણ જે છૂપો રોષ છે એ દેખાઈ આવી રહ્યો છે, કારણ કે ખોટી રીતે તેઓને હેરાન કરવામાં આવે છે તેવું પણ કહી રહ્યા છે। ચોક્કસથી જે પ્રકારે આ વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ અહીંયા પહોંચ્યો છે અને તમામને દૂર આ કરવામાં આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો પાલિકાની ટીમ અને સાથે પોલીસનો બંદોબસ્ત જે છે તે અહીંયા મૂકવામાં આવ્યો છે। ત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમ અત્યારે અહીંયા કાર્યરત છે અને દબાણ શાખાની ટીમ અત્યારે અહીંયા કાર્યરત છે અને દબાણ અત્યારે સ્થાનિકોનો વિરોધ પણ છે, કારણ કે તેઓ આ સ્થાનિકોની જે ચોક્કસથી આ દબાણો દૂર કરવામાં આવી। જે અહીંયા ઘાસ વેચતા લોકો છે તેમાં પણ આ રોષ જોવા મળે છે, કારણ કે તેઓ ગરીબ લોકોને હેરાન કરી રહ્યા છે, તેઓ આક્ષેપો પણ કરી રહ્યા છે, પરંતુ હવે પોલીસ અહીંયા પહોંચી છે અને મામલો થાળે પાડી રહ્યા છે અને દબાણો અત્યારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અહીંયા દબાણો દૂર કરી રહી છે। જે પ્રકારે હવે નોટિસો દબાણ શાખાની ટીમ અહીંયા પહોંચી છે અને અત્યારે દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે, પરંતુ ચોક્કસથી જે પ્રકારે આ ઘાસ વિસ્તાર લોકો છે, જે ખુલ્લી જગ્યા છે તેમાં દબાણ કરવામાં આપણી સાથે અધિકારી છે તેમની સાથે પણ વાત કરીશું। સર, કયા પ્રકારની અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? અત્યારે ઈદગાહ મેદાન ખાતે જે ગેરકાયદેસર જાહેર માર્ગને અડીને ઘાસચારા વેચાણ થતું હતું એ ઘાસચારા જપ્તીની કાર્યવાહી કરેલ છે। લોકોનો વિરોધ છે સાહેબ, લોકોનો હેરાન કરવામાં નથી, કોઈ લોકો તો વિરોધ કરવાના જ છે। છેલ્લા 8 થી 10 મહિનાથી વખત તેઓને અમારા સ્ટાફ દ્વારા દૈનિક ધોરણે તેઓને જાણ કરવામાં આવતી હતી કે સદર જગ્યાએથી ઘાસચારો બંધ કરવા માટે 8 થી 10 મહિનાનો સમયગાળો આપવા છતાં પણ તેઓ દ્વારા સ્વૈચ્છિક રીતે કોઈપણ પ્રકારનું બંધ કરવામાં ન જતાં આજરોજ અમારે પોલીસ બંદોબસ્ત, દબાણ શાખા, ઢોરપાટી તેમજ અન્ય સ્ટાફનો સહયોગ સાથે રાખી અને ઘાસચારા જપ્તીની કાર્યવાહી કરેલ છે। બિલકુલ, જે પ્રકારે અધિકારી કહી રહ્યા છે કે ઢોરપાટી અને સાથે દબાણ શાખાની ટીમ અને પોલીસને સાથે રાખીને આ દબાણો ત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે। પોલીસનો પણ બંદોબસ્ત અહીંયા મૂકવામાં આવ્યો છે। જે પ્રકારે અહીંયા આ ઘાસ વેચતા જે લોકો છે તેને અહીંયા અગાઉ પણ સમજાવવામાં આવ્યા હતા કે આ ગેરકાયદેસર તેઓ દબાણ કરે છે અને તેને લઈને જ તેઓએ નોટિસ પણ ફટકારી હતી, તેઓને સમજાવવામાં આવે, પરંતુ તેઓ ન સમજતા આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સાથે ઢોરપાટીની ટીમ અને તમામ પોલીસને સાથે રાખીને આ કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।